શ્રી કૃષ્ણની સેવામાં અતિશય આદરપૂર્વક એમની સેવા કરવી, લોક બુદ્ધિથી એમની સેવા ન કરવી. આદર, અતિ આદર. ભગવત સેવામાં અતિશય આદર છે. પ્રભુના મહાત્મ્યનું ધ્યાન લઈ, પોતાના દાસત્વનું અનુસંધાન કરી અને જીવે કૃષ્ણ સેવામાં તત્પર થઈ અને આદરપૂર્વક સેવા. પ્રભુ કહે છે, હે જીવ, જો મારી સેવા કરવી છે તો આદરઃ પરિચર્યાયામ, સર્વપ્રથમ મારી સેવામાં આદરપૂર્વક સેવા કરો. હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છું, મારા મહાત્મ્યને જાણીને મારી સેવા કરો. અને સર્વાંગૈર અભિવંદનમ, સેવાના પ્રત્યેક અવસરમાં ક્ષણે ક્ષણે અવસર પ્રાપ્ત થતા દરેક અંગોથી, સાષ્ટાંગથી નિત્ય પ્રતિ પ્રણતિ કરતા કરતા, દંડવત કરતા કરતા, તમારા દાસત્વને બતાડતા બતાડતા મારી સેવા કરો. સર્વાંગૈર અભિવંદનમ. એટલા માટે આપણે ત્યાં રીત છે, પ્રભુના ચરણ સ્પર્શ કરીએ તો આજ્ઞા માંગીએ, દંડવત કરી આજ્ઞા માંગીએ. પ્રભુના વેણુજી વડા કરીએ, દંડવત કરી આજ્ઞા માંગીએ. પ્રભુના માલાજી વડા કરીએ, દંડવત કરી આજ્ઞા માંગીએ. આદરઃ પરિચર્યાયામ. પ્રભુને પધરાવીને આપણે નિજ મંદિરમાંથી ભોગ મંદિરમાં પધરાવી લઈ જઈએ ત્યારે અમારા મંદિર ક્રમમાં તો મુખ્યા, ભીતરિયા વગેરે બધા જ એક સાથે સાવધાનનો નાદ કરે. અતિ આદર. રાજાથી રાજ પ્રભુ પધારી રહ્યા છે. ઘણી ખમાના નાદ દ્વારા પ્રભુને પધરાવવામાં આવે. અત્યાદરમ, આદરપૂર્વક પ્રભુની સેવા થાય. કારણ કે આ જ દાસનો ધર્મ છે. સેવકનો ધર્મ શું? આ રીતના સેવક હોય કે આમ સેવક હોય? સ્વાભાવિક છે ને, સહજ છે ને. આમ જારી ભરવી જોઈએ કે આમ કરીને જારી ભરવી જોઈએ? આટલો ભેદ છે ને સ્વામી સેવકનો, સ્વામી અને દાસનો આટલો તો ભેદ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. લોકમાં સેવકનો વ્યવહાર પ્રસિદ્ધ છે, દાસનો વ્યવહાર પ્રસિદ્ધ છે. કે દાસે કેમ રહેવાનું? પોતાના સ્વામીની જૂઠન ઉપર એક દાસ પોતાના જીવનને ટકાવે છે. આ દાસનું સ્વરૂપ છે. એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી પ્રભુને કહે છે, અમે આપના દાસ છીએ. કેવા દાસ છીએ? આપ અરગો એ પેલા અમે લઈ લઈએ. ઘણા વૈષ્ણવ તો ખરેખર એવું કરે. હજી પ્રભુ જાગ્યા ન હોય, હજી મંગલ ભોગની તમે તૈયારી નથી કરી, સૌથી પહેલા એ આનંદથી નાસ્તા વગેરે કરીને પછી પ્રભુને જગાડે. કે ભૂખે પેટ ભજન ના હોય ગોપાલા. મંગલ ભોગમાં પ્રભુને દૂધ ધર્યું છે અને પોતે રોટી ખાઈ રહ્યો છે. આ જીવનો આદર છે, આ જીવનો ધર્મ છે. જ્યાં સુધી તમે સખડી ન ધરો આખા દિવસમાં, ત્યાં સુધી તમને એ દિવસમાં સખડી લેવાનો અધિકાર નથી. કારણ કે તમે દાસ છો અને તમે તમારી સર્વ સત્તા પ્રભુને સોંપી છે, પ્રભુને સમર્પિત કરી છે. તમારા ઘરે રહેલો એ ચૂન રોટીનો એ તમારી સત્તાનો નથી, તમારા પ્રભુની સત્તાનો છે. એ પ્રભુએ સર્વ વસ્તુને પોતાની માની છે. માટે તે સર્વ વસ્તુ પેલા સ્વામીને ધરવામાં આવે. પેલા સ્વામી એનો ઉપભોગ કરે, પછી સેવક એનો ઉપભોગ કરે. આ બધું આ પ્રેક્ટિકલ નોલેજ છે. આ બધું મેં જોયું છે એટલે હું આપને કહું છું. આવું ના હોય. હે પ્રભુ, અમે આપના કેવા દાસ છીએ ખબર છે? ત્વયોપભુક્ત. આપનું ભોગવેલું જ અમે ભોગવીએ છીએ. આપનું ઉપભુક્ત ઉચ્છિષ્ટ જ અમે ગ્રહણ કરીએ છીએ. આ વૈષ્ણવનું સ્વરૂપ, આ દાસનું સ્વરૂપ. આપે સુંદર પુષ્પમાલા ધરી હોય અને એ પુષ્પમાલાથી આપની શોભા બહુ અનેરી પ્રતીત થતી હોય, પણ એ પુષ્પમાલા જ્યારે આપ વડી કરીને પધરાવો તો એ માલા પ્રસાદી રૂપ અમે પહેરી લઈએ. શ્રીકંઠમાં મુક્તાફલ વગેરેની માલાઓ
આપ વડી કરીને રાખો અને આપ કહો કે હવે અમારે નથી જોઈતી, તો આપના દ્વારા ઉચ્છિષ્ટ પરિત્યક્ત એ પદાર્થ દ્વારા અમે અમારા જીવનનો નિર્વાહ કરનારા છીએ. આપ ચંદન વગેરે જે આપના શ્રીઅંગ પર ધારણ કરો છો, એનો લેપ કરો છો, આપ લગાવો છો, એ જ્યારે આપ વડું સ્નાનમાં પધારો એ પૂર્વ આપ જ્યારે આપ વડું કરો છો, વડું કરીને અમને પ્રસાદી થોડું આપ કૃપા વિચારીને પધરાવો, તો એમાં અમે ઉપરથી જલ કરી એ જ પ્રસાદી અમે પણ લગાવી લઈએ છીએ. વાસહ, આપ વસ્ત્ર વડા કરીને એમ કહો કે હવે તો આ વસ્ત્ર બહુ જૂનું થઈ ગયું, હવે નવું વસ્ત્ર સિદ્ધ થાય એ ધરું, તો જે આપના એ જૂના વસ્ત્ર છે એ વસ્ત્ર અમે ધારણ કરીને અમારા જીવનનો નિર્વાહ કરીએ છીએ. આપ જે અરોગી અને જે આપના ભોજનની અંદર જૂઠન આપ અવશિષ્ટ રાખો છો એ સકલ ઉચ્છિષ્ટ અમે ગ્રહણ કરનારા છીએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. જ્યારે આ પ્રકારે જીવ પૂર્ણ સમર્પિત રહે છે ત્યારે એનું દાસત્વ સિદ્ધ થાય, ત્યારે જ દાસત્વ સિદ્ધ થાય. સમર્પણ નથી તો ભક્તિ માર્ગનું ફલ નથી. પહેલા દિવસે કીધું, બીજા દિવસે કહું છું, આજે પણ કહું છું. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કરે છે કે કૃપાનાથ, ભગવત ભક્ત થઈને પણ જીવ કેમ ભગવત લીલાની અનુભૂતિ નથી કરી શકતો? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ જીવનું હજી સમર્પણ નથી. પદાર્થોનું નિવેદન તો ભગવાનને કરી દીધું, પણ નિવેદિત પદાર્થનું સમર્પણ નથી કરતો, માટે એની તત્પરતા નથી થતી. અને નિવેદિત પદાર્થનું જ્યારે સમર્પણ કરે ત્યારે જ એને દાસત્વનું દાન થાય છે, અને એ દાસત્વ દ્વારા જ સેવામાં આદર પ્રકટ થાય છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં પ્રભુ કહે છે કે મારી સેવા કેમ કરવી, પોતે શીખાવે છે. મારી સેવા એ જીવે નાનામાં નાની હોય તો પણ પ્રસન્ન ચિત્તથી કરવી, મોટામાં મોટી હોય તો પણ અભિમાન મદ રહિત કરવી. પહેલી વાત. નાનામાં નાની સેવામાં સમ્માર્જનમ, સોહિનીની સેવા. સોહિની એટલે ખબર છે ને, બુહારી કરવી, એ સોહિનીની સેવા પ્રાપ્ત થાય. સમ્માર્જન, લેપાભ્યામ, મંદિર વસ્ત્રની સેવા. મંદિર વસ્ત્ર એટલે પોતું કરવું. મારા મોટા મોટા ઉત્સવોમાં મારા સિંહાસનની નીચે મારી આગળ વિવિધ પ્રકારના એવી ચિત્રાવલીઓ પ્રકટ કરી અને ડેરી માંડવી. શેક મંડલ વર્તનેહી, એવી ડેરી માંડવી. એવા સુંદર સુંદર ચિત્ર વિચિત્ર એવા શંખ ચક્ર ગદા પદ્મા આદિ, સુંદર કળશ આદિ, કમલની વેલ આદિ એવા સુંદર સુંદર આકારને ત્યાં રચી અને જે મારા પ્રાસાદની, મારા નિજ મંદિરની જે શોભામાં અભિવૃદ્ધિ કરે છે, આને મારો દાસ કહેવાય. આવી મારી સેવા થવી જોઈએ. ત્યાં એમ ના થવું જોઈએ. ઘણા ઘરોમાં એવું થાય, ઘરના બધા સેવા કરતા હોય ને, દરેકને એક એક સેવાનો આગ્રહ હોય, આ તો હું જ કરું. પછી જે ઘરમાં જે મોટો હોય ને એ તે મોટી મોટી સેવાનો આગ્રહ લઈ લે. શૃંગાર તો આ જ કરશે, માલાજી તો આ જ ધરશે, મંગલ ભોગ તો આ જ ધરશે. જેને જન્માષ્ટમીના દિવસે જે રોજ શૃંગાર કરતો હોય એ વ્યક્તિને જન્માષ્ટમીના દિવસે શૃંગાર નહીં આપવાના, એને સોહિની આપવાની. પેલા સોહિનીની સેવા કરો, આજે શૃંગાર અમે કરશું, પછી જોજો. ના, એમ ના ચાલે, મારી રોજની સેવા છે, આ રોજની સેવા છૂટે એમ ના, એવું ના ચાલે. આ તો કૃપાનો માર્ગ છે, પૂર્ણ પુરુષોત્તમની અનુગ્રહાત્મક સેવા છે. જે સેવા પ્રાપ્ત થાય ભગવત કૃપાથી તે સેવાને નિષ્કામ ભાવથી દાસવત કરવાની છે. એ આ પુષ્ટિ માર્ગ છે. સમ્માર્જન, ઉપલેપાભ્યામ, શેક મંડલ વર્તનેહી, અનેક અનેક આકૃતિઓ બનાવી અને ગૃહ શુશ્રૂષણમ, એ જીવ મારા સ્વરૂપને આચાર્ય પાસે સેવ્ય કરાવી પોતાના ઘરે લાવી અને મને સેવે. કેવી રીતના સેવે? દાસવત, દાસની જેમ.
એક સેવકની જેમ મને સ્વામી બનાવે, મને સિંહાસન ઉપર બિરાજાવે, પોતે જમીનમાં બેસે. દાસ કેવો હોય ખબર છે? મેં હમણાં જ ક્યાંક કીધું તું, યાદ નથી, આપણે છેલ્લે વાવડી હતા લગભગ ત્યાં જ વાત થઈ હતી. દાસ કોને કહેવાય? એનો સ્વામી જેમ કે શેરડી મુખમાં મૂકીને ચાવે છે અને એનું જે છોતલું હોય એ બહાર મૂકે, અને દાસ એ છોતલાને ખાઈને પોતાનો નિર્વાહ કરે. એને આખી શેરડીમાંથી રસ નથી લેવો, એના સ્વામી દ્વારા ચરવિત જે શેરડી છે એ ચરવિત શેરડીમાં જે અવશિષ્ટ રસ છે એ રસ દ્વારા જ પોતાનો નિર્વાહ કરી લેવો. આનું નામ દાસ, આનું નામ દાસત્વ. થાકતા નથી ને? ખાલી 12:15 થયા છો, જરાય ઢીલા ના પડતા, જરાય નહીં એમ. હા, હજુ 45 મિનિટ કાઢવાની છે. તો આ રીતના કુર્યાદ અત્યાદરમ, અતિ આદરપૂર્વક, દાસત્વતાપૂર્વક મારી સેવા કરવી. જેમ સંભલવાળા બિલાડીએ શૈયા બગાડી, રાજભોગ ધરીને શૈયાની સેવા કરે છે. શું કહે છે? ત્યાં અનંત બ્રહ્માંડના અધિપતિ છે, આખા બ્રહ્માંડનું ધ્યાન રાખે છે, શૈયા નથી સાચવતા. પ્રભુએ લાત મારીને રાજભોગનો થાળ આપે નીચે જમીન પર પાડીને કહ્યું, તું સેવક છો કે હું સેવક છું? સેવા ધર્મ કેનો છે? એ તારો છે. અને સેવ્ય કોણ છું? હું છું. સેવામાં મારા સુખનો વિચાર તારે કરવાનો હોય કે તારા સુખનો વિચાર મારે કરવાનો હોય? દાસવદ યદમાયયા, દાસવત સેવા કરવી, પણ નિષ્કપટ સેવા કરવી. આપણી પાસે આટલી નાનકડી બુદ્ધિ છે અને એ બુદ્ધિમાં ક્ષણવારનું ક્ષણિક ચાતુર્ય આપણે માંડ મુશ્કેલથી પ્રકટ કરી શકીએ છીએ. એવા ચાતુર્યને આપણે અપ્રમેય એવા ભગવાનની સામે આપણે ચાતુર્ય લગાડીએ છીએ. આજે આમ કરી લો ને, કાલે પછી આમ કરી લેશું, આજે આમ કરી લો ને. આ બધા વૈષ્ણવની આદત હોય. દરેક વૈષ્ણવ હંમેશા વચલો રસ્તો શોધે. સરળતા કરો, વચલો રસ્તો, જેને આપણે કહીએ સગવડિયો ધર્મ. સગવડિયો ધર્મ, દરેકનો વચલો રસ્તો. આ રીતના પુષ્ટિ માર્ગીય સેવા નથી થતી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આજ્ઞા અનુસાર જ થાય છે, દાસત્વના અનુસંધાન પૂર્વક જ થાય છે. છેલ્લા શિક્ષાપત્રોમાં શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરશે, આવતા વર્ષે જોશું આપણે. શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. પ્રભુમાં શુદ્ધ ભાવ રાખો. ન ચાતુર્યમ પ્રયોજકમ, લૌકિક ચાતુર્યનો પ્રયોગ પ્રભુમાં ન કરો, કારણ કે પ્રભુ અંતર્યામી છે. સમસ્ત જીવોના હૃદયના સર્વ ભાવ પ્રભુ જાણનારા છે, એમનાથી કંઈ છુપું નથી. તેથી અતિ આદરપૂર્વક કૃષ્ણ સેવા કરવી, એમ કહી અને 13મા શ્લોકનો પ્રારંભ થાય છે. હવે હું આપને ગવડાવીશ નહીં, કારણ કે 12:15 થયા છે અને 1 વાગ્યા સુધીમાં તો પૂરું કરવું પડશે. ને આજે કંઈ પણ થાય, પેલું શિક્ષાપત્ર તો પૂર્ણ કરવું જ. તો કાલે બીજું શિક્ષાપત્ર અને પરમ દિવસે ત્રીજું, એવું આપણે જોઈ શકીશું. સાક્ષાત પરોક્ષ રૂપત્વાત સેવા પૂર્વ વિલક્ષણા યથા ગાયંત્ય ઇત્યત્ર ભાવઃ શબલિતો મતઃ. શ્રી ઠાકોરજીની સેવા એ સાક્ષાત અને પરોક્ષ, આ 2 પ્રકારની સેવા છે. એક હૃદયની વાત કહું આપ સૌને. હું જાણું છું આપ બધા આપ સૌના કાર્યમાં વ્યસ્ત રહો છો, દિવસથી આપ સૌનું દિનચર્યા ચાલુ હોય છે, પણ હું આપ સૌની સાથે બહુ હૃદયથી ચર્ચા કરી રહ્યો છું.
13મા શ્લોકની અંદર હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, સેવાના બે સ્વરૂપ છે, એક સાક્ષાત અને એક પરોક્ષ. સાક્ષાત સેવા એ સંયોગાત્મક છે, પરોક્ષ સેવા તે વિયોગાત્મક છે. જેમ સાક્ષાત સેવામાં યશોદાજી વગેરે બધા સાક્ષાત સેવા કરી રહ્યા છે, જ્યારે પ્રભુ વનમાં પધારે છે એ સમયે વ્રજભક્તો પરોક્ષમાં સેવા કરે છે. રાસની અંદર અહીંયા યથા ગાયંત્ય ઇત્યત્ર, એમાં ગાયંત્ય જે છે એ રાસ પંચાધ્યાયના બીજા અધ્યાયમાં વ્રજભક્તોએ જે વિલાપ કર્યો છે એનો એ શ્લોક છે. એ શ્લોકમાં બતાડે છે સંયોગમાં તો પ્રભુ સામે છે, પણ જેમ વિપ્રયોગમાં પરોક્ષ રૂપે ગોપિકાઓએ ભગવત ભજન કરી, ભગવદ વિરહમાં તપીને જે ભાવ દ્વારા પ્રભુને પ્રાપ્ત કર્યા, એક વૈષ્ણવે વિયોગ અવસ્થામાં એવા જ ભાવને ગોપિકાઓની જેમ ધારણ કરવું જોઈએ. ગાયંત્ય ઉચ્ચૈ અમુમેવ સંહતા વિચિક્યુરુન્મત્તકવદ્વનાદ્વનમ પપ્રચ્છુરાકાશવદંતરમ ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિમ. રાસમાં પ્રભુ સહસા વ્રજભક્તોના સૌભાગ્ય મદને જોઈ અને આપ અંતર્હિત થયા. અંતર્હિત થતા વ્રજ ગોપિકાઓ વિહવળ થયા છે. વિકલતા એમને ખાઈ ગઈ, દેહાનુસંધાન ભૂલી ગયા અને ગાયંત્ય ઉચ્ચૈહિ, ઉચ્ચા સ્વરથી હે કૃષ્ણ, હે નંદનંદન, હે હૃદય સર્વસ્વ, હે પ્રાણ સર્વસ્વ, આપ ક્યાં બિરાજો છો, આપ ક્યાં બિરાજો છો. આ રીતના ઊંચા સ્વરથી ગાતા 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 એક વનથી બીજા વન, એક વનથી બીજા વન, વન વન ભટકીને પ્રભુને શોધે છે. જે સર્વવ્યાપી આકાશ જેમ સર્વવ્યાપી છે, એમ જે પ્રભુ સર્વવ્યાપી છે એવા સર્વવ્યાપી પ્રભુની ખોજ તેઓ વૃક્ષે વૃક્ષે પૂછી પૂછીને કરે છે. ભૂતેષુ સંતમ, જે જીવો માત્રની અંદર બિરાજી રહ્યા છે, વ્રજગોપિકાઓમાં પણ બિરાજી રહ્યા છે, એવા પ્રભુની શોધ તેઓ એક એક વૃક્ષને પૂછીને કરે છે. જે પ્રત્યેક ભક્તજનોના હૃદયમાં બિરાજે છે એવા પ્રભુની શોધ તેઓ એક એક વનસ્પતિને, એક એક પાંદડાઓને, તુલસીના પત્રને એક એકને પૂછી પૂછીને કરી રહ્યા છે. આ રીતના વિકલત થઈ ગયા. અરે ભલા કોઈ વૃક્ષ ઉત્તર આપે? વૃક્ષ પાસે શું ઉત્તર છે? વૃક્ષ પાસે જીવવા છે? એ તો જળયોનીમાં છે. પણ છતાં એને પૂછે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, ગોપિકાઓ શાસ્ત્ર નથી ભણ્યા પણ ભગવત ધર્મને જાણનારા છે. એમને ખબર છે કે આ વ્રજના વૃક્ષો પણ સામાન્ય વૃક્ષ નથી, આ લીલા પરિકર છે. જે ભગવત ગતિને ઇન્દ્રાદિ બ્રહ્માદિ દેવો નથી જાણતા, તે ભગવત ગતિને આ મૂઢ હોવા છતાં પણ આ વૃક્ષ જાણે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મૂઢા અપી વૈષ્ણવાહ ભગવત ગતિમ જાનંતી. પ્રભુની ગતિને જાણે છે માટે એને પૂછે છે. આ આખી લીલામાં પ્રભુએ વ્રજ ગોપિકાઓને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. શા માટે? તમે એવું સાંભળ્યું હશે કે વિરહનું દાન કરો, વિરહનું દાન કરો. બધા કેમ વિરહનું દાન માગે છે? વિપ્રયોગ રસની અંદર શું છે? વિપ્રયોગ રસ દ્વારા જીવ પ્રભુમાં અધિક દૃઢ થાય છે, જીવ અધિક પ્રભુમાં સ્થિર થાય છે. વિપ્રયોગ રસમાં જ્યાં જ્યાં જીવની દૃષ્ટિ પડે, જે જે પદાર્થને જીવ જોવે તે પદાર્થ દ્વારા પ્રભુનું સ્મરણ થઈ જાય. જેમ ચંદ્ર, જેમ યમુનાજી, જેમ વ્રજ વૃંદાવનના વૃક્ષો, વ્રજની ગાયો, વ્રજની લતાપતાઓ, ગોપ બાળકો, આ સર્વને જુએ તો પ્રભુની યાદ આવે. માટે પ્રભુમાં તે જીવો ઓર સન્નિષ્ઠ થાય.
એ જીવોની તત્પરતા ઓર અધિક થાય. પ્રયોગમાં જે પદાર્થને તમે જુઓ તે પદાર્થ દ્વારા ભગવત સ્મૃતિ થાય, અને જેમ જેમ ભગવત સ્મૃતિ થાય તેમ તેમ તે જીવના અંતઃકરણમાં ભગવદ રસ ઓર દૃઢ થાય છે. સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ આપણને મળે અને આપણને મળ્યા પછી અમુક વર્ષો સુધી ના મળે તો ધીમે 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 એની યાદ ભૂલાઈ જાય છે. પણ એ વ્યક્તિ ભલે આપણને 10 વર્ષ પછી મળે, પણ એ વ્યક્તિની સાથે સંબંધિત વસ્તુઓ નિત્ય આપણી સાથે એનો સંયોગ થાય તો એ વ્યક્તિની સ્મૃતિ પણ આપણી અંદર નિત્ય રહી જાય છે. આ સહજ પ્રક્રિયા છે. એમ આ વિપ્રયોગ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્વાનંદ સ્થાપનાર્થાય લીલા ભગવતા કૃતા સબાહ્યો જનિતઃ પુષ્ટો યથાંતર્નિવિશેત પુનઃ. સ્વાનંદ સ્થાપનાર્થાય, પ્રભુએ પોતાના આનંદનું અધિક પ્રસ્થાપન કરવાને માટે વ્રજ ગોપિકાઓને આ વિરહનું દાન કર્યું છે. બહાર તો પ્રભુ બિરાજતા હતા, લઘુરાસ તો થઈ ગયો હતો, અને લઘુરાસમાં પ્રભુએ પોતાના અધર રસનું દાન પણ તે વ્રજ ગોપિકાઓને કર્યું હતું. પણ તે રસને અધિક પુષ્ટ કરવો છે તો શું કરવું? યથાંતર નિવિશેત પુનઃ, પ્રભુ તે જીવના હૃદયમાં પધારી ગયા. તે વ્રજ ગોપિકાઓના હૃદયમાં પધારી અને હૃદયથી પ્રભુ તેમના દેહ ઇન્દ્રિય વાણી દ્વારા પ્રકટ થયા, જેથી કરીને જે રસ બહાર પુષ્ટ થયો હતો તે રસ પાછો ભીતર પુષ્ટ થઈ ગયો. આ વિપ્રયોગ છે. આ વિપ્રયોગનું સ્વરૂપ છે. તદર્થમ ભગવાનસ્તાસુ લીલયા સહિતો વિશદ. સકલ લીલા દ્વારા પ્રભુ તે જીવોમાં પ્રવેશ્યા અને 4 પ્રકારની લીલા પ્રભુએ તે જીવો પાસે કરાવી. 4 પ્રકારની ચેષ્ટા પ્રભુએ તે જીવો પાસે કરાવી. કઈ? રસાસક્તિ, હરેહ ક્રિયા, ગર્વા ભાવ. આ 4 પ્રકારની વસ્તુ પ્રભુએ ત્યાં કરાવી છે. સૌથી પહેલા રસ એટલે પ્રભુ, તે પ્રભુમાં આસક્તિ કરાવી વિપ્રયોગનું દાન દઈને. હરિક્રિયા, પ્રભુ એ પ્રકારે તે જીવોમાં પ્રવેશ્યા કે તે જીવો એવા ભગવન્મય થયા, ભગવદ વિરહમાં એવા ભગવન્મય થયા કે પોતાનું અનુસંધાન ભૂલી ગયા. પોતે ગોપિકા છે તે ભૂલી ગયા અને પોતે કૃષ્ણ બની ગયા. એક ગોપીને પૂતના બનાવે, એક વ્રજભક્ત શ્રી ઠાકોરજી બને. એક વ્રજભક્ત પોતાના વસ્ત્રનો છેડો ઊંચો કરીને આ રીતના ગોવર્ધન ધારણ કરે. આ હરિક્રિયા તેમાં આવી ગઈ. આ વિપ્રયોગનું ફલ છે. ભગવાનની ક્રિયા અલૌકિક છે. તે ભગવાનની ક્રિયા તેની અંદર, જીવની અંદર આવી અતિ મુશ્કેલ છે, અતિ કઠિન છે, કારણ કે અલૌકિક ક્રિયા છે. એ વિપ્રયોગ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ગર્વા ભાવ, ભક્તિની અંદર રહેલો ગર્વ, મદ, એ મદનો નાશ થાય. વિપ્રયોગનું દાન થાય તો જીવનો મદનો નાશ થાય. આ પ્રકારે પ્રભુ વિપ્રયોગ રૂપી રસનું દાન કરે છે. માટે વિપ્રયોગ એ પરમ ફલ છે. ચંદ લગ્યો, ચાલશે, અત્યારના 12:30 આવે. ચાલુ છે. દુઃખ દેન પિયાવિન ચંદ લગ્યો, દુઃખ દે. આવું કહી તે વ્રજ ગોપિકાઓના ભાવથી ભાવિત થવાની આજ્ઞા કરતા શ્રી હરિરાય મહાપ્રભુ ત્યાર પછીના 14મા શ્લોકમાં આજ્ઞા કરે છે, તદુત્તરમ યથા ભાવ કેવલો વિરહાત્મક ફલમ તથૈવ ચાત્રાપી ફલતા કેવલસ્ય હિ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને
જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.